આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ તાલુકા હેલ્થ ઓફિસર શ્રીને અરજી આપવામાં આવી ત્યારે હાજર રહેલ કર્મચારી અને અધિકારીઓ દ્વારા ગેરવર્તન કર્યું હતું અને કહેલ કે આવી તો અરજીઓ આવે અને જાય, અમે અમારી રીતે કામ કરીએ છીએ, અમે કોઈને માહિતી આપતા નથી, તમારે જે અરજી આપવી હોય તે આપો, અમારે કોઈ ફરક પડવાનો નથી, આવો જવાબ આપ્યો હતો રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી, ઇમરાનભાઈ કળથરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, પંકજભાઈ સોલંકી, મૌલાના શૌકત અલી, સૈયદ યોગેશભાઈ ડાબી। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। વિષય આજે એવો છે કે બોટાદ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીને અમે એક અરજી આપી કે આઉટસોર્સિંગમાં આપેલા વાહનો નવા અને જૂના એની માહિતી અને એના ટેન્ડરો કોને કોને આપ્યા અને કેટલી વખત આપ્યા અને કેટલી વખત રિવ્યૂ કરવામાં આવ્યા એની અરજી આપવા અમે અને અમારા સાથી મિત્રો ગયેલા ત્યારે રિસીવ કરતા અધિકારીઓ એવું બોલ્યા કે ભાઈ આવી તો અરજીઓ આવે ને જાય, અમે કોઈને માહિતી આપતા નથી, અમે અમારા રીતે રૂલ રેગ્યુલેશનમાં જે આવતું હોય એ પ્રમાણે આગવી છીએ, અમે કોઈને માહિતી આપતા નથી। તો અમે અમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ, આ અરજી આપી છે કે અમારા જો એક લેટર પેડની માથે અમે જો માહિતી માંગતા હોય, સાચી હકીકત બહાર લાવતા હોય તો અમારી સાથે જો આવું વર્તન કરતા હોય તો આ રાજ્યની સરકારમાં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓ કેટલું મોટું આવા બેહુદા લોકોને જવાબ જે આપે એ કેટલી હદે વ્યાજબી છે। જે કોઈ લાગતા વળતા અધિકારી હોય જે તાલુકા હેલ્થ સેન્ટરમાં એની માથે યોગ્ય કાર્યવાહી કરવી એવી મારી માંગ છે। જય ભારત, જય ભીમ, જય સંવિધાન।